થોડા સમય પહેલાં અમારા ધ્યાનમાં એક ઘટના આવી કે જેમાં મહારાષ્ટ્રના એક યુવક જે એક કન્યા નહીં કહેવાય, એક નાની છોકરીને ભગાડીને લઈ ગયો. એનું બેકગ્રાઉન્ડ ચેક કરતા એના ઓલરેડી લગ્ન થયેલા હતા અને એણે ભૂતકાળમાં પણ આ રીતના જ કૃત્ય કરેલા હતા. તો એ રીતના 4 જેટલી છોકરીઓને, આદિવાસી સમાજની છોકરીઓને એણે ફસાવેલી હતી. અત્યારે આદિવાસી વિસ્તારોમાં મોટે પાયે આ જે એક જાતની માનવ તસ્કરી જ કહેવાય કે જે ગરીબ કન્યાઓને લઈ જઈને ભગાડી લઈ જઈને એનું શોષણ કરવાનું અને એને લગ્નનો વાયદો આપીને ખરીદી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તે દલાલો ચેતી જજો. હવે બહુ થયું. આ આદિવાસી વિસ્તારો હવે પહેલાં જેવા નથી રહ્યા કે તમારા જે મન ફાવે તેમ લૂંટ, આ જે ધંધા ચાલી રહ્યા છે તે બંધ કરી દેજો. આ કોઈ ખરીદીના સાધનો નથી. ગરીબ છીએ પણ અમે વેચાવ નથી, તે ધ્યાનમાં રાખીને ચાલજો. હવે જો કોઈએ પણ આ કૃત્ય કરવાની કોશિશ કરી તો એનું માઠું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. સમગ્ર ઘટના કેવી રીતે બહાર આવી હતી? સમગ્ર ઘટનામાં બનાવ એવો બન્યો કે આ જે યુવક છે તે છોકરીને લઈને રાજપીપળા બાજુ જતો રહ્યો હતો. એના છોકરીના પરિવારજનોએ સામાજિક આગેવાન મનીષ શેઠનો સંપર્ક કરતા મનીષ શેઠે આખું પ્રકરણ ઉખેડ્યું અને અહીં ધરમપુરના આગેવાન સુરેશભાઈએ એનો કન્ટિન્યુઅસ ફોલોઅપ રાખીને આખું જે છે જે ઘટનાનો એન્ડ સુધી ગયા અને તમામનું જે સુખદ સમાધાન કરાવી જે કંઈ ઘટતું હતું તે બધું પૂરું કરીને આખો આ મામલો નિપટાવ્યો છે. આ આદિવાસી સમાજની 4 દીકરીઓને ભોગ બનાવ્યો છે અને 2 છોકરીઓને લઈને ભાગી ગયેલો વ્યક્તિ હતો. બીજી જાતિના હતા, પણ ત્યારે સમાજની એકતા આવીને ત્યારે આ વ્યક્તિએ જખ મારીને સમાજની સામે આવવું પડ્યું. એટલે ચેતી જજો, અમારા આદિવાસી સમાજની છોકરીઓને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરશો નહીં તો આવનારા સમયની અંદર આદિવાસી સમાજનો જે રેલો છે ને એની અંદર અમારી છોકરીઓની જે જિંદગી બરબાદ કરો છો તે પૂરા થઈ જશો. આ યાદ રાખીને ચાલજો. ભાઈ અમારા સુરેશભાઈ જે આજે અમારી ધરમપુરની અંદર પેલી 2 દીકરીઓની જે ઘટના હતી ને એ 2 દીકરીને જે પ્રજાપતિ છોકરો ભગાવીને લઈ ગયો હતો, ફસાવીને એક છોકરીને લઈ ગયો હતો, તે ઘટનાની અંદર ખરેખર આપણા આદિવાસી સમાજના લીડર એવા સુરેશભાઈ પટેલે જે મહેનત કરી છે એને અમે દિલથી માનીએ છીએ, સન્માનીએ છીએ અને સુરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે હું સુરેશભાઈને જ નહીં, સુરેશભાઈ, મનીષભાઈ, પ્રકાશભાઈ, તમામ અહીંયા જે આગેવાનો આવેલા છે ને તે લોકોનો તમામનો આભાર માનીએ છીએ અને એક ચેતવણી આપીએ છીએ કે દલાલો હવે સુધરી જજો. આ આદિવાસી વિસ્તારની જે ગરીબ છોકરીઓ છે તે કંઈ હવે વેચવાનું તો તમારા માટે સાધન નથી રહ્યો, માલ સામાન નથી રહ્યો. હવે જો કોઈ પણ આવા પકડાયા ને તો એના માટે કાયદાકીય રીતના સજા ભોગવવા તૈયાર રહેજો અને બધી જ રીતના તૈયારી રાખજો, બરાબર? બાકી હવે આ વેચાણવાળો વિસ્તાર નથી કે પાંદડા પહેરેલો વિસ્તાર નથી. અહીંયા પણ અમે પણ જાણીએ છીએ કે આ તમારા જે ધંધા છે તે હવે બંધ કરી દેજો.